સુરતના બોરસરા પાટિયા નજીક આગની ઘટના બની છે। યાન સંગ્રહિત કરેલા ગોડાઉનમાં આગની ઘટના બની અને આગને પગલે સમગ્ર ગોડાઉન બળીને ખાખ થઈ ગયું છે। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। ગોડાઉન માલિકને 20 થી 22 લાખનું નુકસાન થયું હોય તેટલું અનુમાન છે। આ દ્રશ્યો જ એ વાત પૂરતા છે કે નુકસાન કેટલું મોટું કહી શકાય, કારણ કે દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા। સુરત જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી દિન પ્રતિદિન આગના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગત રાત્રિએ વધુ એક આગની ઘટના સામે આવી હતી। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના બોરસરા ગામના પાટિયા પાસે એક યાનના ગોડાઉનમાં આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ઘટનાને પગલે સુમિલોન ફાયર હોય, કામરેજ ફાયર હોય, માંડવી ફાયર હોય, ટોરેન્ટ ફાયર હોય કે બારડોલી ફાયર હોય, 5 થી 6 જેટલી ટીમો અહીંયા પહોંચી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। લગભગ 5 થી 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ આવ્યો હતો। હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે હાલ આપણી સાથે જે યાનના જથ્થાના જે ગોડાઉન ભાડે રાખનાર તેમજ માલિક છે તેઓ સાથે વાત કરીશું। જી, શું નામ છે તમારું? વિજયભાઈ। જી વિજયભાઈ, કેટલા ટાઈમથી ધંધો કરો છો અને કઈ રીતની ઘટના બની? હું તો 6-7 વર્ષથી ધંધો કરું છું। રાતના અમે આવેલા, ફોન આવ્યો તો અમને ખબર જ નહીં, પાછળથી કશેથી આગ લાગી હતી। આગ ફેલાતી આખા ગોડાઉનમાં ફેલાઈ ગઈ છે। કેટલી કલાક બાદ આગ પર કાબુ આવ્યો? 4-5 કલાક પછી। અને કેટલો જથ્થો હતો યાનનો? 50-60 ટન હતો। એટલે કેટલા હજારનો, કેટલા લાખનો? 20-22 લાખનો। કઈ રીતે આગ લાગી કઈ ખબર છે? કઈ જ ખબર નથી પડી હજુ। કેટલું દુઃખ થાય? દુઃખ તો થાય જ ને યાર। આખા કેટલા વર્ષનું કમાણી ગઈ કહેવાય? કમાણી તો પેલા ઉપરવાળાના હાથમાં છે, હવે જે જોઈએ તે તો જોઈએ। આની પર જ પરિવારનું ગુજરાન ચાલતું હતું? ના, તો મારું પોતાનું જ હતું, પરિવાર બી છે જ, આમાં એવું કંઈ નથી। ચાલતું તો છે જ, હવે બધા મારું ચાલે છે, મારા નીચે કામ કરતા છે માણસોનું બી ચાલે છે। એટલે ઘણા લોકો જોડાયેલા છે। તો સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે હાલ તેઓ ગોડાઉનના માલિક છે અને તેઓમાં પણ જે રીતની આગની ઘટના બની તેઓ પણ પોતે ભાંગી પડ્યા છે અને સમગ્ર જે ગોડાઉન હતું તે બળીને ખાખ થઈ ગયું છે। લગભગ 20 થી 22 લાખનું મોટું નુકસાન થવા પામ્યું છે। જે રીતે આગની ઘટના બની હતી, જેને લઈને 4 થી 5 કિલોમીટર સુધી આગના દૂર સુધી ધુમાડા દેખાયા હતા। ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી જે યાનનો જથ્થો છે તેને આગની લપેટમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓને સફળતા મળી ન હતી। હાલ આખું જ ગોડાઉનમાં જે યાનનો જથ્થો હતો તે બળીને ખાખ થઈ જતા જે ગોડાઉનના માલિક છે તેઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। મેહુલ ભોકાળવા, TV9 સુરત।